પિઝાની ઉપર આવી રીતે નાખવાનો હોય છે. ઓહો હો હો હો. મકાઈનો લોટ છે, મેઇન મકાઈનો લોટ છે અને એક 2-3 લોટ મિક્સ છે આમાં, એને લીધે આ રીતનું ટેક્સચર બનેલું છે. લિક્વિડ ચીઝ સાથેનું આખું જે કોમ્બિનેશન થઈને પનીરના મસાલાવાળા પીસીસ, બહુ યુનિક ટેસ્ટ છે. કોઈ કેફે કે રેસ્ટોરન્ટમાં તમને આ ટાઈપનો ટેસ્ટ નહીં અનુભવ કરવા મળે. સાંજે 5 વાગ્યા પછી ખાવા પીવા માટેનો એક સુરતીઓનો ફેવરેટ એક એરિયા છે. ચોપાટી કહેવાય તો ચાલે. ચોપાટી કહેવાય. ડેવિસ પિઝા એન્ડ મોમોઝ. અને અહીંયા આવો તો ખાસ ઓર્ડર આપ્યા પછી 15 થી 20 મિનિટ તમારે રાહ જોવી પડશે. અહીંયા કોઈક વસ્તુ રેડી નથી હોતી. કેળાના પાનની અંદર બનાવવાનો આઈડિયા મારા ભાઈનો. જે પાન હોય એની અંદર મિનરલ્સ ને બધું હોય. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. તમે લોકો જેમ ડિમાન્ડ કરો છો કે સુરત સિટીના વિડીયોઝ લાવતા રહો, તો ફરીથી તમારા લોકો માટે એક યુનિક વિડીયો લઈને આવી ગયા છે. તમે થંબનેલમાં જોયું ને અને ક્લિક કર્યું, પાત્રા પિઝા, ચીઝ વોલ્કેનો પાત્રા પિઝા, જે તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે સુરતમાં આમના સિવાય. બહુ યુનિક કોન્સેપ્ટ છે. અહીંયા 4 થી 5 ટાઈપના અલગ અલગ ચીઝનો યુઝ થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી. ડાયરેક્ટ તો તમને ખ્યાલ છે કે મોઝરેલા ચીઝ એક હોય તો યુઝ થાય છે. બીજું સેડર ચીઝ ને લિક્વિડ ચીઝનું પણ એક એવું કોમ્બિનેશન બનાવેલું છે ને કે પિઝાને એટલું વ્યવસ્થિત રીતે ચીઝી અને ટેસ્ટી બનાવે છે. ને અમારી સાથે છે મયુર સુરતી, સુરતના હેવી ફૂડી કહી શકીએ આપણે, ખાવાના ફૂલ શોખીન, અને રીલ તો જોવા જઈએ ને તો બહુ વાયરલ થાય છે, મિલિયન સિવાય વાત નહીં. હાલો, મારું નામ મયુર સુરતી છે, મારી ચેનલનું નામ છે ફૂડી એડિક્ટેડ. હવે સુરતની વાત કરીએ તો સુરતના લોકોને ચીઝ તો બધી વસ્તુમાં જોઈએ. તમે જોઈ શકો છો, લોચો છે, ખમણ છે, ઈદરા છે, પિઝા છે, બધામાં આવે જ છે. પણ હવે આ પાત્રા પિઝા આવ્યા છે યુનિક. પિઝામાં તો કેવું છે કે ચીઝ હોય જ છે, પણ સુરતી લોકોનું એવું છે ને કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય ને એમાં ચીઝ તો જોઈએ જ. એમાં અમુક તો મયુરની રીલ એવી વાયરલ થાય ને કે સોડાની અંદર બી ચીઝ નાખો, એવી બી વસ્તુઓ વાયરલ થાય. તમે લોકોએ જોયું હશે, કશે ને કશે તમે લાઇક બી કરી હશે, જોઈ હશે, કાં તો કંઈ કોમેન્ટ બી કરી હશે. ચીઝ સોડા ને એ બધું ગમે. એટલે સુરતી એવું સમજો કે સુરતી લોકોને સવારે ઉઠે એટલે એકવાર તો ચીઝ ખાવા માટે જોઈએ. આલુપુરીમાં છે, ખાવસામાં છે, એ રીતના બધામાં ચીઝ તો જોઈએ. ખાવસામાં હવે તો ઉપરથી ચીઝ છીણીને નાખીને લોકો ખાય છે. મેકિંગ પ્રોસિજર તમને બતાવીશું કે આવી રીતે વસ્તુ બને છે. ટેસ્ટિંગ કરીને પણ બતાવીશું કે આનો ટેસ્ટ આ રીતનો છે. થંબનેલ જોઈને તમે ક્લિક કર્યું છે તો લાસ્ટ સુધી જરૂરથી વિડીયો જોજો. ખરેખર તમારા મોંમાં બી જો પાણી આવી જાય તો નીચે કોમેન્ટ કરજો. ચલો આવી જાઓ. કામની વાત કરી લઉં. ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે, અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ, સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાથી. વોલ્કેનો ચીઝ. વોલ્કેનો ચીઝ. હા, એના પર પહેલા બટર જશે. તો પેલો જે બેઝ છે તો અમે હોમમેડ બનાવીએ છીએ, તો એ બેઝ ચીપકી નહીં જાય એના માટે લીફની ઉપર બટર લગાવવામાં આવે છે. ઓકે, આ છે આપણા પિઝાનો બેઝ. હા, જેમાં શેનો લોટ છે? મકાઈનો એક લોટ. મકાઈનો લોટ. મેંદો નાખ્યો છે પણ એકદમ લેસ ક્વોન્ટિટીમાં નાખીએ છીએ. પહેલા જશે પિઝા સોસ, ચીઝ સોસ છે, રેગ્યુલર કેચઅપ, ચીઝ. ઓકે, એની ઉપર મોઝરેલા ચીઝ. હા, જે બી ચીઝ યુઝ કરીએ છીએ અમૂલની છે. ઉપર જશે બેલ પેપર, ગ્રીન કેપ્સિકમ ને ઓનિયન. યસ. અને એવી એકદમ સાથે ફ્રેશ કટ કરેલા છે. 5:30 વાગે. સાંજે 5:30 વાગે. હા. અને આ લોકેશન પર કોઈને આવવું હોય. હા, એટલે પહેલાં અમે 2 વર્ષથી પાલ આરટીઓ પર લગાવતા. હવે ત્યાંથી થોડેક આગળ પાલ ઉમરા બ્રિજ પાસે, એની સામે રેબનનો શોરૂમ છે તેની પાસે પાલ પોઈન્ટ છે. હા, એની બાજુમાં લગાવ્યા છે. 5:30 થી જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી. અમારો સ્ટોક એવરી ડે પૂરો થઈ જાય છે. એટલે બેઝ છે તો અમે ઘરે બનાવીએ છીએ, પણ અંદર જે કેળાના પાનની અંદર બનાવવાનો આઈડિયા મારા ભાઈનો હતો કે જે પાન હોય એની અંદર મિનરલ્સ ને બધું હોય, તો એ બોડી માટે જરૂરી છે એમ, ને બેઝ અમારો હેલ્ધી છે એના માટે. એના પર ઉપર ફરીથી જશે મોઝરેલા ચીઝ. પહેલાં જશે બટર, પનીર છે, એની અંદર સ્પાઇસીસ જશે. અને અહીંયા મેં એક વસ્તુ ખાસ નોટિસ કરી કે પનીરનું પણ જેટલો યુઝ છે ને એટલા જ તમે ફ્રાય કર્યા છે. હવે આ લીફની અંદર રેપ થઈને પેક થશે. અહીંયા ઓવનનો યુઝ નથી કરવામાં આવતો. ના, અહીંયા આવી રીતે તવા પર લીફની અંદર તમે રેપ કરીને તવા પર ગરમ કરો. 5 થી 7 મિનિટ સુધી અહીંયા તવી પર રહેશે. જે મોઝરેલા ચીઝ હશે એ મેલ્ટ થશે. ઓકે, આ રીતે કુલ્લરને પહેલાં ગરમ કરવામાં આવે છે. હા, ગરમ કરીશું અને એની અંદર થોડું બટર નાખશું, એટલે જે લિક્વિડ ચીઝ હશે એ મેલ્ટ ચીપકી નહીં જાય એની સાથે.
તો આ છે લિક્વિડ ચીઝ. એ હોમમેડ છે, અમે જાતે ઘરે બનાવીએ છીએ. ઓહો, લિક્વિડ ચીઝ હોમમેડ છે. હા, અમે ઘરે જાતે બનાવીએ. એમાં જે મેઇન બેઝ ચીઝનો હોય છે એ કયા ચીઝનો? ચેડર ચીઝનો હોય છે? ચેડર ચીઝ, રેગ્યુલર ચીઝ, મોઝરેલા ચીઝ. ઓકે. મિલ્ક યુઝ કરીએ છીએ. હવે જે નીચેનો બેઝ છે એ નીચેથી ક્રિસ્પી થશે. આમાં લિક્વિડ ચીઝ છે તો મેલ્ટ થશે. ઓકે ઓકે. આ કુલ્લડમાં જે લિક્વિડ ચીઝ છે ને હા એ મેલ્ટ થશે, એટલે મેલ્ટ થઈને ઉપર અહીંયા નાખવાનું આવશે. હા, કસ્ટમર જાતે જેને જેટલી પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં સર્વ કરી શકે. વાહ. મારી પાસે 4-5 જાતના પિઝા છે, પણ એમાં કેવું છે, બધા કસ્ટમરની ડિમાન્ડ હતી કે ચીઝવાળા જોઈએ છે, લાઈક વધારે ચીઝ. તો આ રેડી થઈ ગયું આપણું લિક્વિડ ચીઝ. ઓકે, અને પીઝાની ઉપર નાખીને પછી ખાવાનું હોય છે, જેમ કસ્ટમરની ડિમાન્ડ હતી કે વધારે પડતું ચીઝ જોઈએ છે અમને. ડીશનું નામ શું છે ફરીથી એકવાર? વોલ્કેનો ચીઝ છે. વોલ્કેનો ચીઝ. હા, અને પાત્રા પીઝા બી કહી શકે ને, વોલ્કેનો હા. ચીઝ પાત્રા પીઝા. એટલે પિઝામાં જેટલી બી વેરાયટી છે અમે લીફની અંદર જ બનાવીએ છીએ, એ સિવાય અમારી પાસે કોઈ વેરાયટી નથી. બરાબર છે. ઓ ભાઈ, વોલ્કેનો લબાલબ. તો આપણી ડીશ ફાઇનલી રેડી થઈ ગઈ છે. આ પાત્રા પીઝાનો જે કોન્સેપ્ટ છે, ચીઝ વોલ્કેનો પાત્રા પીઝા. ઓકે, અને પીઝાની ઉપર નાખીને ખાવાનું હોય છે. આ જે તમને કુલ્લર દેખાય છે ને, આ જો એકદમ ઉકળે છે બરાબરનો. પીઝાની ઉપર આવી રીતે નાખવાનો હોય છે. ઓહો હો હો હો, જોરદાર. સુરતી લોકોની જેમ ડિમાન્ડ હતી કે અમને વધારે ચીઝી ખાવું છે, તે ડિમાન્ડ આ જગ્યાએ પૂરી થઈ જશે. આ તમે ટેક્સચર જુઓ, એકદમ યમી અને ચીઝી દેખાય છે. તમે કોઈક મોટા 3 સ્ટાર 4 સ્ટાર રેસ્ટોરન્ટના કેફેમાં જતા હોય ને તો બી આ રીતનું ટેસ્ટનું પ્રેઝન્ટેશન તો ચાલો મળી જાય, પણ આ રીતનો જે ટેસ્ટ અને જે લીફમાં બનાવેલું છે ને, બનાના લીફમાં બનાવેલું છે ને, એ તમને બીજી કોઈ જગ્યાએ મેંદા વગર. મેંદા એટલે આમાં કેવું, બેઝમાં મેંદો યુઝ થયો છે, પણ બહુ માઇનર પ્રમાણ. એકદમ પ્રોડક્ટ છે આમાં કોર્ન, હા, મકાઈનો લોટ છે. મેઇન મકાઈનો લોટ છે અને એક 2-3 લોટ મિક્સ છે આમાં, એને લીધે આ રીતનું ટેક્સચર બનેલું છે. બાકી જો પનીર. હા, બાકી એકલા મકાઈના લોટના જો બેઝ હોય ને તો એ પણ ના ભાવે કોઈને, પણ આમનો જે કોન્સેપ્ટ છે ને, 2-3 આવી રીતે લોટ મિક્સ કરીને જે બેઝ બનાવેલો છે, જુઓ એકદમ ચીઝી છે ને. ગરમા ગરમ ચીઝ હશે મયુર, ચાલુ કર. એકચ્યુઅલમાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એવું વિચારતા હશો ને કે જ્યારે પણ મેંદો તમે ખાઓ એટલે કે પિઝાનો બેઝ તમે ખાઓ ને, એની ઉપર પિઝા સોસને ટોપિંગ નાખીને, એનો જે એક બેઝિક ટેસ્ટ છે ને, એનો 10થી 20% ટેસ્ટ જેવો મેચ થાય છે. બાકી પિઝા બેઝ હેલ્ધી કહી શકીએ. જે ટોપિંગ છે, ટોપિંગ પણ બહુ જ વ્યવસ્થિત રીતે, ઇવન જે પિઝા સોસ છે બહુ ટેસ્ટી છે. એની સાથે લિક્વિડ ચીઝ સાથેનું આખું જે કોમ્બિનેશન થઈને પનીરના મસાલાવાળા પીસીસ, બહુ યુનિક ટેસ્ટ છે. કોઈ કેફે કે રેસ્ટોરન્ટમાં તમને આ ટાઈપનો ટેસ્ટ નહીં અનુભવ કરવા મળે, એની ગેરંટી છે. ચીઝ બ્લાસ્ટ કહી શકીએ એક રીતનું. મોંમાં મૂકશો ને, નામ છે વોલ્કેનો, એ રીતનું મોંમાં મૂકશો એટલે વોલ્કેનો થશે. અને એ બી ચીઝનો. 250 રૂપીસ પ્રાઇસ છે, પણ પૈસા વસૂલ છે અને વસ્તુ હેવી છે. 2 જણ વચ્ચે એક ડીશ મંગાવજો. ખાસ તો હવે તમને લોકેશનની ફરીથી એકવાર વાત કરી દઉં. આ છે પાલ આરટીઓ અને પાલ પોઈન્ટ કહેવાય છે. પાલ પોઈન્ટ સુરતમાં એવું સમજો કે સાંજે 5 વાગ્યા પછી ખાવા પીવા માટેનો એક સુરતીઓનો ફેવરેટ એક એરિયા છે. ચોપાટી કહેવાય તો ચાલે. ચોપાટી કહેવાય. અને આ જગ્યાએ આવશો, ઘણી બધી વસ્તુઓ, વેરાયટીઝ તમને એક્સપિરિયન્સ કરવા માટે મળશે. અલગ અલગ યુનિક ફૂડ જ મળશે તમને, જે કશે બીજે હશે નહીં સુરતમાં. સુરતના વિડીયોઝ અને રીલ્સ તો તમે લોકોએ ઘણી બધી જોયું છે, બહુ વાયરલ થાય છે. એમાંથી જ આ એક કોન્સેપ્ટ છે પાત્રા પિઝા. ખવાય, ટ્રાય કરાય. જે લોકો મેંદો અવોઇડ કરે છે ને, એ લોકોએ આ વસ્તુ એકવાર ટ્રાય કરવી જોઈએ. બાકી ચીઝ લવર તો સુરતમાં ઘરે ઘરે છે. સુરતીઓની ખાસ વાત કરું છું, દરેક વસ્તુ એમને ચીઝ જોઈએ. અને ખરેખર ભાઈ ખાવાના શોખીન તો સુરતીઓ કહી શકીએ. આ જગ્યા હાઈલી રિકમેન્ડ છે. ફરીથી એકવાર તમે જોઈ લો, ડેવિસ પિઝા એન્ડ મોમોઝ. અને અહીંયા આવો તો ખાસ ઓર્ડર આપ્યા પછી 15થી 20 મિનિટ તમારે રાહ જોવી પડશે. અહીંયા કોઈક વસ્તુ રેડી નથી હોતી. ઓર્ડર આપશો એટલે તમારી સામે જ બનશે. બહુ વેલ્યુ ફોર મની. અને સાંજે 7-7:30 થશે એટલે એવું સમજી લો કે આ જગ્યાએ તમને ભીડ જોવા મળશે. અહીંયા જુઓ, આખો ફૂડ કોર્ટ છે. આ છે આપણા ફૂડ કોર્ટનો માહોલ.
ઓકે, તો સુરતમાં આ જગ્યા હું હાઈલી રિકમેન્ડ કરું છું. ચાલો તો ફરીથી મળીએ આપણે નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.